નમસ્કાર મિત્રો, આપણે આજે વાત કરવાના છીએ મનુસ્મૃતિ અધ્યાય 7, પેપર નંબર 13. આજે આપણે ચર્ચા કરશું યુદ્ધ નીતિ વિશે. યુદ્ધ શું છે એ બધા જાણો છો. શ્રીમદ ભગવદ્ ગીતા વાંચી હોય તો તમે ત્યાં ખ્યાલ છે આપણને કે આપણું યુદ્ધ છે એ 18 દિવસ ચાલેલું. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ. યુત્સવ શબ્દ છે, પદ છે. યુત્સવનો અર્થ થશે યુદ્ધની ઈચ્છા કરવાવાળા. સામાન્ય રીતે યુદ્ધને તમે લડાઈ કહો છો, બરાબર? તો એ યુદ્ધની પણ નીતિ છે. યુદ્ધ પણ નૈતિકતાથી થવું જોઈએ. તો રાજ્યના 7 અંગો વિશે આપણે અગાઉ ચર્ચા કરી છે. અમાત્ય, મંત્રી, સેનાપતિ વગેરે વિશે આપણે ચર્ચા કરતા હતા. ત્યારે આપણે રાજ્યના જે 7 અંગો છે એના વિશે પણ આપણે ચર્ચા કરેલી. સ્વામી, અમાત્ય, રાષ્ટ્ર, દુર્ગ, કોષ, દંડ, સૈન્ય, બરાબર? આ જે રાજ્યના 7 અંગો છે એમાં સેના છે એ મહત્વનું અંગ છે રાજ્ય માટે. અને સેના શેનાથી બને છે? તો કે યોદ્ધાઓથી બને. સેના છે એના શેનાથી બને છે? તો કે યોદ્ધાઓથી બને. યોદ્ધા એટલે શું? તો કે જે લડાઈ કરનાર છે, જે યુદ્ધ કરનાર છે એને આપણે યોદ્ધા કહીશું. તો અહીંયા મનુસ્મૃતિ અધ્યાય 7ની અંદર 90 શ્લોકથી લઈને 98 શ્લોક સુધી મનુ ભગવાન છે એ યોદ્ધાઓ માટે યુદ્ધ નીતિ છે એનું નિરૂપણ કરે છે. અને અહીંયા 90 શ્લોકથી લઈને 98 શ્લોક સુધી જે યુદ્ધ નીતિના નિયમોનું વર્ણન કરે છે એ નિયમોનું વર્ણન માત્ર મનુસ્મૃતિમાં જ થયું છે એવું નથી, પરંતુ એ બધા નિયમો છે એ મહાભારતની અંદર ભીષ્મ પર્વમાં, ગૌતમ ધર્મસૂત્રમાં, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની અંદર, શુક્રનીતિની અંદર, રામાયણની અંદર પણ એક યુદ્ધકાંડ છે. તો બધી જગ્યાએ, બધા શાસ્ત્રોની અંદર યુદ્ધ નીતિ છે એ યુદ્ધ નીતિનું વર્ણન કરવામાં આવ્યું છે. યુદ્ધ પણ નૈતિકતાથી થવું જોઈએ માટે મનુસ્મૃતિકાર છે એ મનુસ્મૃતિના શ્લોક નંબર 89ની અંદર એ વાત કરે છે કે યુદ્ધમાં એકબીજાની સામે જે લડતા જો રાજા છે એ પાછળ હઠિયા વગર જો શક્તિથી યુદ્ધ કરે તો એ રાજા છે એ સ્વર્ગે જાય છે, બરાબર? તો એટલા માટે એ કહે છે આહવેશુ મિથ્થ અન્યોન્યયમ જીઘાષંતો મહીક્ષિત યુધ્યમાનાઃ પરમ શક્ત્યા સ્વર્ગમ યાન્તિ અપરાંગ મુખાઃ. અર્થાત યુદ્ધ નીતિ છે એ યુદ્ધ નીતિ, જ્યારે યુદ્ધ નીતિની અંદર યોદ્ધો છે એ લડવા જાય છે તો લડતા પણ જો એ સ્વર્ગને સિધાવે, લડતા જો એ શહીદ થાય છે તો એ સ્વર્ગને સિધાવે છે. પણ ક્યારે? જ્યારે સામી છાતીએ લડે છે ત્યારે. એટલે અહીંયા કહે છે કે યુદ્ધમાં આહવેશુ, યુદ્ધમાં અન્યોન્યમ મિથઃ, એકબીજાને જીઘાસંતો એટલે હણવાને તત્પર, અપરાંગ મુખાહા પાછા હઠ્યા વગર, પરમ શક્ત્યાહ અત્યંત શક્તિથી, મિથઃ પરસ્પર, યુધ્યમાનાઃ યુદ્ધ કરતા રાજાઓ શું થાય છે? સ્વર્ગમ યાતિ એટલે સ્વર્ગે જાય છે. એમ કરી
અને અહીંયા યુદ્ધ નીતિ છે, એ યુદ્ધ નીતિના 89 શ્લોકની અંદર યુદ્ધનું પરિણામ કે સામસામા છે એ મરવાની ઈચ્છા છે એ મહીપતિઓ જો પીઠ બતાવ્યા વગર પરમ શક્તિથી યુદ્ધ લડે તો એવા રાજાઓ સ્વર્ગે જાય છે. તો એ રાજા જે સ્વર્ગે જાય છે એ શું થયું? તો કે યુદ્ધ છે એ યુદ્ધનું પરિણામ. આપણે પણ કોઈ પણ વસ્તુ છે એને આપણે પ્રોત્સાહન જો કોઈ આપણને આપે તો આપણે એ કાર્ય ખૂબ સારી રીતે કરીએ. તો અહીંયા પણ પહેલાંના સમયની અંદર જુદા જુદા શાસ્ત્રની અંદર યુદ્ધના પરિણામો એને પ્રોત્સાહિત કરવા માટે આવી વાત કરવામાં આવતી કે જો રાજા છે એ સામસામી છાતીએ લડી અને પીઠ બતાવ્યા વગર શક્તિથી યુદ્ધ કરે તો એ સ્વર્ગે જાય. તો 89 શ્લોકની અંદર આવું પ્રોત્સાહન યુદ્ધને પૂરું પાડી અને 90થી લઈ અને 98 શ્લોક સુધી યુદ્ધ નીતિ વર્ણવી છે. યુદ્ધ ધર્મ, યોદ્ધાઓનો જે યુદ્ધ ધર્મ છે એ જ યુદ્ધ નીતિ. તો યોદ્ધાઓના ધર્મ ક્યાં ક્યાં છે એનું વર્ણન છે એ અહીંયા કરવામાં આવ્યું છે. મેં અગાઉ પણ હમણાં કીધું કે જે યુદ્ધ નીતિના જે વિચારો છે એ મનુસ્મૃતિની અંતર્ગત જ સમજાવવામાં આવ્યા છે એટલું જ નથી, પરંતુ મહાભારત, રામાયણ, શુક્રનીતિ, ગૌતમ ધર્મસૂત્ર, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ આ બધાની અંદર યુદ્ધ વિશેના જે ઉદાત્ત અને કડક વિચારો છે એની અભિવ્યક્તિ થઈ છે. તો મનુ ભગવાન 90મા શ્લોકથી આગળ કહે છે કે યુદ્ધમાંથી જો અનિવર્તિત્વ જે એ છે એ રાજાનું પરમ કલ્યાણ આપનારું છે. યુદ્ધમાં પીઠ દર્શાવ્યા વગર રાજાઓએ કે યોદ્ધાઓ છે એને એકબીજા સામે લડવાનું છે. પીઠ બતાવનારા છે એ સ્વર્ગમાં નથી જતા. જે તમારી સામે ડિસ્પ્લેમાં જે શ્લોક છે તો એ સ્વર્ગમાં નથી જતા. તો ક્યાં જાય છે? તો કે સ્વર્ગમાં જાય છે. એટલું જ નહીં, યુદ્ધ નીતિ કરવા નીકળેલો જે યોદ્ધા છે એ યોદ્ધાએ કયા કયા નિયમોનું પાલન કરવું? તો કે શરીરની અંદર જ્યારે હથિયારને પેઠે અથવા તો કોઈ પણ હથિયારથી છે એ જ્યારે યુદ્ધ કરતા હોય તો એ હથિયારો છે એ શરીરની અંદર પેસી ગયા પછી, શરીરની અંદર ઘૂસી ગયા પછી સરળતાથી નીકળી જાય એવા હથિયારોનો પ્રયોગ કરવો જોઈએ. નહીં કે એવા હથિયારો કે પેઠ્યા પછી પાછા નીકળે જ નહીં. એ સિવાય તમે મહાભારતનું યુદ્ધ છે એ જોયું હોય, એના વિશે સાંભળ્યું હોય તો તમે ત્યાં પણ સાંભળેલું હશે કે કોઈ જમીન ઉપર ઊભો હોય એક યોદ્ધા અને એક યોદ્ધા રથ ઉપર ઊભો હોય તો બંને પરસ્પર યુદ્ધ કરી શકતા નથી. તો અહીંયા 90મા શ્લોકની 91મા શ્લોકની અંદર મનુ ભગવાન એ પણ વાત કરે છે કે રથમાં બેસનાર છે એ જમીન પર ઊભેલા સાથે યુદ્ધ ન કરવું જોઈએ. વળી જે નપુંસક હોય, મુક્ત કેસ એટલે જેના વાળ છૂટા હોય, હાથ જોડીને ઊભેલો હોય, હું તમારો જ છું એ પ્રમાણે તમારા શરણાગતિમાં આવી ગયેલો હોય, એ પ્રમાણે તમને કહેતો હોય એવો જે શત્રુ હોય એનો વધ કરવો પણ યોગ્ય નથી. એ સિવાય જે સૂતેલા હોય, બખ્તર વગરના હોય, જે નગ્ન હોય, હથિયાર વગરના હોય, યુદ્ધ ન કરતા હોય એવા પ્રેક્ષકોને તેમજ બીજાની સાથે લડી રહેલા ન હોય એવા લોકોનો પણ વધ કરવો એ વર્જ્ય ગણવામાં આવ્યો છે. અત્યારે હું જે કંઈ કહું છું આ બધા યુદ્ધના નિયમો છે કે આ રીતે છે એ તમે યુદ્ધ ન કરી શકો. એ સિવાય જે વ્યસની હોય, જે વ્યસનોની અંદર જે ઓતપ્રોત છે, જે આર્ત હોય, જે દુઃખી હોય, જે અત્યંત ઘવાયેલો હોય, ભય પામેલો હોય કે બેહદ જખમી થયેલો હોય તો એવા જખમી થયેલો છે તેવાને પણ સત્પુરુષોના ધર્મને યાદ કરતા રાજાએ હણવા જોઈએ નહીં. તો આટલા લોકો છે એને રાજા છે હણી શકતો નથી. જો હણે
તો યુદ્ધ નીતિના વિરુદ્ધમાં છે. તમે મહાભારતના યુદ્ધને ક્યારેક તમે જોયું હોય અથવા તો એના કોઈ પણ ટીવી સિરિયલની અંદર પણ તમે યુદ્ધ જુઓ તો તમને ખ્યાલ આવે કે કેટલા પણ એવા યોદ્ધાઓ છે જેના મૃત્યુ યુદ્ધના નિયમ વિરુદ્ધ થયા છે. જેમ કે તમે દુર્યોધન લઈ લો તો દુર્યોધનની જાંઘ પર ભીમે છે એ ગદા મારી અને એને મૃત્યુ છે એ પામ્યો હતો. તો એ પણ યુદ્ધ નીતિના વિરુદ્ધ છે કે તમે યુદ્ધ સમય દરમિયાન જાંઘ પર છે એ તમે કોઈ પણ પ્રકારનો પ્રહાર કરી શકતા નથી. એવા તો ઘણા બધા ઉદાહરણો છે કે જેમાં યુદ્ધ નીતિના નિયમોની વિરુદ્ધમાં પણ જતું હોય છે. પણ ત્યાં જે યુદ્ધ નીતિના નિયમો વિરુદ્ધ છે એ ધર્મની સ્થાપના માટે છે. કેમ કે એના ધર્મની સામે અધર્મ છે એ વધારે પડતો ઉગ્ર બની ગયો હતો. આ સિવાય જે યુદ્ધની અંદર પલાયન કરી જનાર છે, જે પીઠ બતાવનાર છે, એના પ્રત્યે ધિક્કારની લાગણી છે એ નવવિદ્દોએ અથવા તો વિદ્વાનોએ છે એ પ્રકટ કરી છે. યહ પલાયતી સ જીવતી નું જે સૂત્ર છે એ ત્યાં આચરવાનું કહેવામાં આવ્યું નથી. ત્યાં તો એવું સૂત્ર છે કે સામી છાતીએ લડો અને પોતાનું સ્વ અર્પણ ત્યાં કરવાનું કહ્યું છે. ભગવદ્ ગીતાએ પણ સ્વ અર્પણને અંજલિ આપતા કહ્યું છે, સ્વધર્મે નિધનમ શ્રેય. પોતાના ધર્મને બજાવતા જો નિધન મૃત્યુ પણ આવે તો પણ એ પણ કેવું છે, શ્રેયસ્કર છે. યુદ્ધમાંથી યોદ્ધા પલાયન ન થાય એટલે યુદ્ધને રણભૂમિને છોડીને ન જાય એ માટે યોદ્ધાઓને ઘણી પ્રકારની લાલસાઓ પણ આપવામાં આવતી, તેને પાપથી ડરાવવામાં પણ આવતા. મનુ ભગવાન સ્વયં કહે છે કે પીઠ બતાવી જે પાછળ ફરેલો જે યોદ્ધા છે એ શત્રુઓથી માર્યો જાય અથવા તો એ સ્વામીના રાજાનું છે એ પાપનો ભાગીદાર બને છે અથવા તો એને કરેલા જે બધા પુણ્ય કર્મો છે એ બધા પુણ્ય કર્મો છે એ રાજાના થઈ જાય છે અથવા તો એ સ્વર્ગે સીધાવતો નથી, નર્કમાં પડે છે, એમની દુર્ગતિ થાય છે. વિવિધ પ્રકારના છે એ પ્રોત્સાહનો, વિવિધ પ્રકારના ડર છે એ ડરને અહીંયા બતાવવામાં આવતા હતા. અથવા તો લાલચ પ્રોત્સાહન પણ આપવામાં આવતું કે યુદ્ધ કરતાં કોઈ તમે વસ્તુ જીતો છો તે રથ હોય, ઘોડા હોય, હાથી હોય, ધન હોય, ધાન્ય હોય, પશુ હોય, પક્ષી હોય, સ્ત્રીઓ હોય કે કોઈ પણ પદાર્થ કેમ ન હોય, સોના રૂપ સિવાયના જે બધા જ ધાતુઓ છે તેને મેળવી શકે છે. એટલે અહીંયા યુદ્ધને શું આપવામાં આવે છે, પ્રોત્સાહન પણ આપવામાં આવતું હતું. તો યુદ્ધ નીતિ છે એ યુદ્ધ નીતિને પ્રોત્સાહન એટલા માટે આપવામાં આવતું કે યોદ્ધો છે એ સ્વયં રણભૂમિને છોડીને ન જતો રહે. તો અહીંયા જે યોદ્ધાઓના જે સનાતન ધર્મ છે એને અહીંયા સારી રીતે નિરૂપણ કર્યા છે. અને ક્ષત્રિયો હોય તો ક્ષત્રિય યુદ્ધમાં શત્રુને હણતા પણ પોતાના ધર્મથી ચલિત ન થવું જોઈએ. મનુ ભગવાન સ્વયં કહે છે અને 99મા શ્લોકની અંદર એ કહે કે અલબ્ધમ ચેવ લિપ્સેત લબ્ધમ રક્ષેત પ્રયત્નેન રક્ષિતમ વર્ધત્યેવ ચ વૃદ્ધમ પાત્રેષુ નિક્ષિપેત. શું કહે છે કે યુદ્ધ કરતા ઘણા રાજા છે એ યુદ્ધને જીતે છે તો તમે મેળવ્યું છે અલબ્ધમ ચેવ લિપ્સેતે એટલે જે ન મેળવ્યું હોય એની ઈચ્છા કરવી. અલબ્ધમ એટલે જે મેળવ્યું નથી તે લિપ્સેત એટલે એની ઈચ્છા કરવી. લબ્ધમ રક્ષેત પ્રયત્નતઃ, લબ્ધમ એટલે જે મેળવેલું હોય છે, જે મેળવ્યું છે એને પ્રયત્ન રક્ષેત એને પ્રયત્નપૂર્વક રક્ષણ કરવું જોઈએ. રક્ષિતમ વર્ધયેવ ચ જે રક્ષિત છે, જે રક્ષેલું છે એને વધારવું જોઈએ. અને વૃદ્ધમ પાત્રેષુ નિક્ષિપેત જે વૃદ્ધમ એટલે વધેલું છે, વૃદ્ધ એટલે અહીંયા ઘરડાના અર્થમાં નથી પણ વધારાના અર્થમાં છે, જે વધેલું છે એ પાત્રેષુ એટલે સુપાત્રને
નિક્ષિપેત એટલે દાન આપવું જોઈએ. એટલે ઘણી વખત રાજા છે એ યુદ્ધ કરતાં કરતાં છે એ કોઈ પણ રાજ્યને જીતે છે, ધન સંપત્તિને જીતે છે. તો એ કોષ છે એ ભૂમિ રત્ન આદિ જે મળ્યું છે, જો નથી મળ્યું તો એને મેળવવાની રાજા ઈચ્છા કરવી જોઈએ. જો મળી ગયું હોય તો એની રક્ષા કરવી જોઈએ. જો રક્ષિત હોય તો એ ધનની અંદર વૃદ્ધિ કરવી જોઈએ. અને જો એ વૃદ્ધિ થઈ ગયું હોય તો એને સતપાત્રની અંદર શું કરવું જોઈએ? દાન કરવું જોઈએ. તો રાજાએ, મંત્રીએ તેમજ પુરોહિતે વેદો અને અન્ય સાહિત્યિક ગ્રંથોમાંથી ઉદ્ધરણ આપી અને સૈનિકોને પ્રેરણા આપવી જોઈએ, જેથી કરીને સૈનિકો છે એ યુદ્ધ કરવા માટે શું બને? તત્પર બને. અને યુદ્ધની અંદર છળ કપટ કરનાર, ધૃતરાનો આશ્રય લેનાર, ક્રૂરતા કરનારને યુદ્ધ કરવું ઉચિત નથી, એવું પણ મનુ ભગવાન પોતાના ગ્રંથની અંદર સ્પષ્ટતઃ કહે છે.